ભગવા વસ્ત્રોના અપમાન સામે પાટણમાં સાધુ સંતોનો રોષ. પપ્પુ યાદવ સામે કાર્યવાહી અને માફીની માંગ સાથે આવેદનપત્ર સુપરત કર્યું. પાટણ જિલ્લા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં સાધુ સંતો, વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સમાજના અગ્રણીઓએ ભગવા વસ્ત્રોના કથિત અપમાન સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. દિલ્હીમાં સંસદ ભવન પાસે ભગવા વસ્ત્રોનો દુરુપયોગ કરીને અનાદર કરવામાં આવ્યો હોવાના આરોપ સાથે આ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પ્રદર્શનકારીઓએ સાંસદ પપ્પુ યાદવ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અને સનાતન ધર્મ સહિત સંતોની માફીની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. પાટણ અને રાધનપુર વિસ્તારના સાધુ સમાજ તથા વિવિધ હિન્દુ સંગઠનોના પ્રતિનિધિઓ આ વિરોધ પ્રદર્શનમાં એકઠા થયા હતા. તેમણે જણાવ્યું હતું કે ભગવો રંગ માત્ર એક રંગ નથી, પરંતુ તે અગ્નિ, તપ અને તપશ્ચર્યાનું પ્રતીક છે. દિલ્હીમાં સંસદ ભવન પાસે ભગવા વસ્ત્રો પહેરીને કરવામાં આવેલા પ્રદર્શનને સનાતન સંસ્કૃતિનું અપમાન ગણાવવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો હતો કે આવા કૃત્યથી સ્વામી વિવેકાનંદ, જગદગુરુ શંકરાચાર્યની ગાદીઓ અને દેશભરના સાધુ સંતો તેમજ ભગવાધારીઓનું અપમાન થયું છે. તેમણે 1857ના સંગ્રામથી લઈને દેશના ઇતિહાસમાં સંન્યાસીઓના બલિદાન અને સ્થાનનો ઉલ્લેખ કરીને ભગવા વસ્ત્રોની ગરિમા જાળવવાની ભારપૂર્વક રજૂઆત કરી હતી. પ્રદર્શનકારીઓની મુખ્ય માંગણી છે કે ભગવા વસ્ત્રોનો દુરુપયોગ કરવા બદલ પપ્પુ યાદવ સામે ગુનો દાખલ કરવામાં આવે અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવે. ઉપરાંત તેમણે રાષ્ટ્ર સમક્ષ સાધુ સંતો અને શંકરાચાર્યોની જાહેર માફી માંગવી જોઈએ અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બની તેની ખાતરી આપવી જોઈએ. આવેદનપત્ર આપીને સનાતન ધર્મ પ્રેમીઓએ ચીમકી ઉચ્ચારી હતી કે જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો વિરોધ પ્રદર્શન ચાલુ રાખવામાં આવશે. આ વિરોધ પ્રદર્શનમાં મહંત સ્વામી નિજાનંદ મહારાજ ગોતરકા, સંત સ્વામી વિમલાનંદ ચાણસ્મા, સંત ગિરધરદાસ બાપુ વાલ્મીકી આશ્રમ સમી, સંત અલ્કેશપુરી ગોસ્વામી બાપુ, 64 માતા મંદિર ગલી 4 રસ્તા બાજુ, વિષ્ણુ પટેલ પાટણ જિલ્લા વિહિપ અધ્યક્ષ, હિતેશ ઠક્કર વિહિપ પ્રાંત સહમંત્રી, વિશાલ રામાવત વિહિપ પાટણ જિલ્લા મંત્રી, રમણીક વિહિપ રાધનપુર જિલ્લા મંત્રી, લક્ષ્મણ વિહિપ રાધનપુર જિલ્લા અધ્યક્ષ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ રાજુભાઈ ઠક્કર, આજ કા ભારત ન્યૂઝ, પાટણ. नहीं सहेंगे, नहीं सहेंगे। भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम। भीम का बट्टा कड़वा है, पप्पू यादव भड़वा है, हिंदुस्तान संतों का अपमान नहीं सहेगा हिंदुस्तान, भगवा रंग का अपमान नहीं सहेगा हिंदुस्तान, धर्म का अपमान नहीं सहेगा हिंदुस्तान। जयकारा बजरंगी, भीम का बट्टा कड़वा है, पप्पू यादव भड़वा है, संतों का अपमान नहीं सहेंगे, नहीं सहेंगे। जयकारा की जय, वंदे मातरम, 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 वंदे। કાયદેસરના કેસ દાખલ થાય, પપ્પુ યાદવને કાયદેસરમાં છે એને જવાબ આપવો પડે, એને રાષ્ટ્ર સમક્ષ જવાબ આપવો પડે, સાધુ સંતોની માફી માગવી પડે, સનાતનની માફી માગવી પડે, શંકરાચાર્યોની માફી માગવી પડે અને ભવિષ્યમાં આવું ન થાય એની એવા લોકોએ ખાતરી આપવી પડે. જે ઘટના બની છે કે ભારતીય સંસદ પરિસરમાં બેસી અને પપ્પુ યાદવ દ્વારા અને એમની સાથે કોંગ્રેસના આગેવાનો દ્વારા મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી, સમાજવાદી પાર્ટીના બીજા પણ લોકો હતા, આ બધા દ્વારા, ખાસ કરીને પપ્પુ યાદવ દ્વારા જે ભગવો વેશ ધારણ કરી અને ભગવા વસ્ત્રોની હાંસી ઉડાવવામાં આવી છે, ભગવા પરંપરાને જે કુઠારઘાત પહોંચાડ્યો છે, આઘાત પહોંચાડ્યો છે અને જે રામ જન્મભૂમિનો જે વિષય ચાલતો હતો એને પ્રભાવિત કરવાની જેમણે કોશિશ કરી છે, તપાસને પ્રભાવિત કરવાની જેમણે કોશિશ કરી છે ખોટી રીતે, એના વિરોધમાં આજે રાષ્ટ્રવ્યાપી જે આવેદનપત્રો અપાઈ રહ્યા છે એ સંદર્ભે પાટણ જિલ્લામાંથી હિન્દુ સમાજ, સાધુ સંતો, હિન્દુ સમાજના આગેવાનો, વિશ્વ હિન્દુ પરિષદ અને એના બધા પદાધિકારીઓ અને હિન્દુ સમાજના અગ્રણીઓ દ્વારા બધા અમે એકત્રિત મળી અને આપના સમક્ષ અમે આવેદનપત્ર રજૂઆત કરવા આવ્યા છીએ, આપના માધ્યમથી આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને મહામહિમ રાષ્ટ્રપતિ સુધી અમારી વાત પહોંચે એના માટે અમે આવ્યા છીએ કે ભગવા વસ્ત્રોનું જે અપમાન કર્યું છે તો એવા લોકો સામે જે કાયદાકીય પગલાં લેવાવા જોઈએ એ સત્વરે લેવાવા જોઈએ, એમની સામે જે કંઈ ગુના દાખલ થવા જોઈએ સત્વરે ગુના દાખલ થવા જોઈએ અને
ખાસ કરીને અમે આપના માધ્યમથી એ કહેવા માંગીએ છીએ અને વિષય અમારો પહોંચાડવા માંગીએ છીએ કે એમનું પપ્પુ યાદવનું સંસદ સભામાંથી એનું જે સભ્યપદ છે એ સભ્યપદ રદ થવું જોઈએ. શ્રાવણ માસ પ્રારંભ થઈ ચૂક્યો છે હિન્દી ભાષી રાજ્યોમાં અને એના નિમિત્તે જે સાધુ સંતોની જે એક વેલ્યુશન ઉપર એમણે કુઠારઘાત કરવાની કોશિશ કરી છે, અમારી પ્રતિભાવ પર જે કુઠારઘાત કરવાની કોશિશ કરી છે અને અમારું જે અપમાન થયું છે એનું પણ એ લોકો વળતર આપે, એમનો સભ્યપદ રદ થાય અને ફરીથી આવું ન થાય એના માટે એ લોકો બાંહેધરી આપે, ખાતરી આપે અને સનાતનીઓનું અપમાન વારંવાર સહન કરવું એ અસહ્ય છે. ભારત આન બાન અને શાન છે. સ્વામી વિવેકાનંદથી માંડી આદિ જગતગુરુ શંકરાચાર્યજીથી માંડી અને યોગી આદિત્યનાથજી સુધી જેટલા અગ્નિવસ્ત્રધારી છે એમનું અપમાન છે, આખી સભ્યતાનું અપમાન છે અને ભારતની સભ્યતા લોકતંત્રથી પણ પૂર્વેની છે. તો અમે બધા જ આજે સાથે એટલે અમારી બધી રજૂઆત મહામહિમ સુધી પહોંચાડશો એવી અમે લાગણી આપની સામે વ્યક્ત કરીએ છીએ. હા.